મારું નામ ડૉક્ટર વિશાખા ઠક્કર પટેલ. હું રેઝ ઓફ હોપ સુપર સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ક્લિનિકને ચલાવું છું અને મેં PhD કરેલું છે ફિઝિયોથેરાપીમાં. મેમ, ફિઝિયોથેરાપી માટે ડૉક્ટરની ચિઠ્ઠી જરૂરી છે? જરૂરી નથી હોતી. પેશન્ટ ડૉક્ટરને બતાવીને આવ્યા હોય છે અને અમારી પાસે આવે તો એ એક સેકન્ડ ઓપિનિયન માટે થઈ જાય. અને પેશન્ટ જો ડાયરેક્ટલી અમારી પાસે આવતું હોય તો ફિઝિયોથેરાપી મેં જેમ પહેલાં પણ કીધું એમ 4.5 વર્ષનો બેચલર કોર્સ કરીને MBBSના ઇક્વિવેલન્ટ સબ્જેક્ટ ભણીને જ બહાર આવેલું હોય છે. તો ફિઝિયોથેરાપિસ્ટ પોતે પેશન્ટનું કન્સલ્ટેશન કરી જ શકે છે. કન્સલ્ટેશન કર્યા પછી જો એવું લાગે કે આ અમારો પેશન્ટ નથી તો અમે પણ ડૉક્ટરને મોકલી જ શકીએ. અને જો ડાયરેક્ટલી અમારું પેશન્ટ હોય છે તો એની ટ્રીટમેન્ટ ફિઝિયોથેરાપિસ્ટ ડાયરેક્ટલી અમે પોતે જ ચાલુ કરી દેતા હોય છે. એટલે જરૂરી નથી કે ચિઠ્ઠી વગર ફિઝિયોથેરાપી ના થઈ શકે.